હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે 30 નવેમ્બર 2024ના કરંટ અફેર વિશે। અને આ જે કરંટ અફેર છે મિત્રો, તે ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો આ કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને કરંટ રિલેટેડ બધા જ લેક્ચરની નોટિફિકેશન મળી રહે મિત્રો। વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ આજના કરંટ અફેરની। તો મિત્રો, કયું પ્લેટફોર્મ મશીન લર્નિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ સાથે અદ્યતન ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે? તો મિત્રો, જે પૈસા બજાર છે મિત્રો, એના દ્વારા મિત્રો જે ફ્રોડ થાય છે મિત્રો, એને રોકવા માટે મિત્રો આ પ્લેટફોર્મ પૈસા બજાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। ઉડ્ડયન સુરક્ષા જાગૃતિ સપ્તાહ 2024 ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 25 નવેમ્બરથી લઈ અને 29 નવેમ્બરની વચ્ચે આ જે ઉડ્ડયન સુરક્ષા જાગૃતિ સપ્તાહ 2024 ઉજવવામાં આવ્યું છે મિત્રો। કઈ સંસ્થાએ મિત્રો રડારની નજીક અદ્રશ્યતા માટે અનાલક્સ સ્ટીલ્થ ટેકનોલોજી વિકસાવી છે મિત્રો? તો મિત્રો આઈઆઈટી કાનપુર દ્વારા મિત્રો આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે મિત્રો। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, તો યાદ રાખજો મિત્રો કોના દ્વારા વિકસાવવામાં આવી છે, તો મિત્રો આઈઆઈટી કાનપુર। આગળ કે અંડર 19 વર્લ્ડ કેડેક્સ ચેસ ચેમ્પિયન્સ કોણે જીતી છે? તો મિત્રો દિવિથ રેડ્ડી દ્વારા મિત્રો આ જે કેડેક્સ ચેસ ચેમ્પિયન્સ છે 2024 મિત્રો એ જીતી લેવામાં આવી છે મિત્રો। અને મિત્રો જે હૈદરાબાદ છે, હૈદરાબાદમાં ભારતના 8 વર્ષના દિવિથ રેડ્ડીએ મિત્રો અંડર 19 કેડેક્સ ચેસ ચેમ્પિયનશિપમાં મિત્રો 9/11 પોઈન્ટ સાથે મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે। એટલે મિત્રો આ ક્વેશ્ચન પણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે। આગળ વાત કરીશું તો કે કયા મંત્રાલયે મિત્રો IITF 2024માં પ્રદર્શનમાં શ્રેષ્ઠ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો? તો મિત્રો ખાણ મંત્રાલય છે મિત્રો, એના દ્વારા મિત્રો આ એવો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે। અને મિત્રો આમાં ટોટલ 49 મંત્રાલયો હતા, એમાંથી જે મિત્રો આપણા ભારતનું જે ખાણ મંત્રાલય છે મિત્રો, એને શ્રેષ્ઠ મંત્રાલયનો એવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો શું છે આગળ વાત કરીશું તો કે ખાણ મંત્રાલયે ભારત મંડપ નવી દિલ્હી ખાતે મિત્રો આયોજિત ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2024માં પ્રદર્શનમાં મિત્રો શ્રેષ્ઠ મંત્રાલય મિત્રો હેઠળ ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો। અને જે મિત્રો જે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર છે એની થીમ હતી મિત્રો વોકલ ફોર લોકલ ટુ ગ્લોબલ। ઓકે મિત્રો, આ 2024ની થીમ હતી અને મિત્રો આ થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ઓકે મિત્રો, જે એસટીઆઈની એક્ઝામ છે, અપર ક્લાસ 3ની એક્ઝામ છે, પછી ખાસ કરીને મિત્રો હાલમાં મિત્રો સીસી ગ્રુપ બીની એક્ઝામ છે મિત્રો, એમાં મિત્રો આ થીમ પૂછાઈ શકે છે। એટલે મારા બધા જ ભાઈ મિત્રોને આ થીમ યાદ રાખવી જરૂરી છે મિત્રો। આગળ વાત કરીશું કે 2024માં આઈસીએના પ્રતિષ્ઠિત રોચડેલ પાયોનિયર્સ એવોર્ડની કોની સન્માનિત કરવામાં આવ્યા છે? તો યુએસ અવસ્થીની મિત્રો પસંદગી કરવામાં આવી છે અથવા તો કે સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો। ઇફકોના મિત્રો એમડી યુએસ અસ્તવી છે મિત્રો, એને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એરલાઇન્સ તરફથી ઓકે મિત્રો જે રોચડેલ પાયોનિયર્સ એવોર્ડ મિત્રો મળ્યો છે મિત્રો। તે કેના છે મિત્રો? ઇફકો છે મિત્રો, ઇફકો
એના એમડી છે મિત્રો, તો તમને યાદ હોવું પડે. 7મો ક્વેશ્ચન है મિત્રો કે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં યોગદાન બદલ સિંગાપોરે મિત્રો સાંસ્કૃતિક મેડલિયન કોને એનાયત કર્યું છે? તો મિત્રો આ જે એવોર્ડ છે મિત્રો એ ધનાવે નોથન રેટનમને મિત્રો આ જે શાસ્ત્રીય સંગીતના યોગદાન બદલ મિત્રો સિંગાપોર દ્વારા સાંસ્કૃતિક મેડલિયન મિત્રો એનાયત કરવામાં આવ્યું છે મિત્રો. મિત્રો 8મો ક્વેશ્ચન है કે મિત્રો કે વીજીજમ પોર્ટ પ્રોજેક્ટ માટે કઈ રાજ્ય સરકારે અદાણી પોર્ટ સાથે મિત્રો સહયોગ કર્યો છે મિત્રો? તો કેરળ સરકાર દ્વારા મિત્રો આ જે વીજીજમ મિત્રો પોર્ટ પ્રોજેક્ટ છે મિત્રો એના માટે મિત્રો સહયોગ કરવામાં આવ્યો છે મિત્રો. કયા રાજ્યએ મિત્રો કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિ 2024થી 29 સુધી મિત્રો શરૂ કરવામાં આવી છે? તો મિત્રો ગુજરાત દ્વારા આ નીતિ શરૂઆત કરવામાં આવી છે અને મિત્રો આ નીતિ રહીને 5 વર્ષ સુધી લાગુ રહેશે. તો મિત્રો ગુજરાતે કારીગરોને ટેકો આપવા, હસ્તકલાને પ્રોત્સાહન આપવા અને કુટીર ઉદ્યોગની સ્થાનિક અને વૈશ્વિક હાજરીને વધારવા માટે મિત્રો કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિ 2024થી 29 સુધી રજૂ કરી છે મિત્રો. તો યાદ રાખજો, ગુજરાતનો ક્વેશ્ચન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. નવેમ્બર 2024ના રોજ ભારત અને કયા દેશે આર્થિક સુરક્ષા અને વેપાર ઉપર પ્રથમ રાઉન્ડની વાતચીત કરી છે? તો જાપાને મિત્રો, જાપાન અને ભારત વચ્ચે મિત્રો જે આર્થિક સુરક્ષા અને વેપાર બાબતે મિત્રો પ્રથમ રાઉન્ડમાં વાત થઈ છે. ઓકે મિત્રો, વાતચીત થઈ છે અને જાપાનની રાજધાની છે ટોક્યો. કઈ સંસ્થાએ OPCW ધ હેંગ પ્રાઇઝ 2024 જીત્યું છે? તો જે ભારતીય કેમિકલ કાઉન્સિલ છે મિત્રો એના દ્વારા જે OPCW ધ હેંગ પ્રાઇઝ 2024 જીતી લેવામાં આવ્યું છે મિત્રો. તો કે ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલ એ 25 નવેમ્બર 2024ના રોજ મિત્રો હેંગ, જે નેધરલેન્ડનું હેંગ છે ત્યાં મિત્રો સ્ટેટ પાર્ટીઝની 29મી મિત્રો જે કોન્ફરન્સમાં મિત્રો પ્રતિષ્ઠ મિત્રો OPCW હેંગ પ્રાઇઝ 2024 એનાયત કરવામાં આવ્યું છે. કોને? ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલને મિત્રો. દ્વિપક્ષીય અભ્યાસ અગ્નિ વોરિયર 2024માં ભારત સાથે કયો દેશે મિત્રો ભાગ લીધો? તો મિત્રો સિંગાપોર. તો મિત્રો અગ્નિ વોરિયર તમને યુદ્ધ અભ્યાસ પૂછશે તો મિત્રો ભારત અને સિંગાપોર ઓકે મિત્રો આ બે વચ્ચે અગ્નિ વોરિયર યુદ્ધ અભ્યાસ દ્વિપક્ષીય થાય છે. આ ઉપરાંત બીજો કયો યુદ્ધ અભ્યાસ ભારત અને સિંગાપોર વચ્ચે થાય છે મિત્રો એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે મિત્રો. દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ભારત અને સિંગાપોર વચ્ચે મિત્રો આ સંયુક્ત પહેલ છે અને મિત્રો આ મહારાષ્ટ્રના દેવલાલી ફિલ્ડ હે મિત્રો જ્યાં ફાયર રેન્જ મિત્રો ત્યાં મિત્રો આ યુદ્ધ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હોય. એટલે ક્યાં? તો ભારત, રાજ્ય પૂછે તો મહારાષ્ટ્ર અને જગ્યા પૂછે તો દેવલાલી. ઓકે મિત્રો, આટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કઈ કંપનીએ FIPI ઓઇલ એન્ડ ગેસ એવોર્ડ 2023માં મિત્રો ઇનિશિયેટ્સ ઇન પ્રમોટિંગ હાઇડ્રોજન કંપની ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? તો મિત્રો ગેલ. કઈ? ગેલ કંપની દ્વારા મિત્રો આ એવોર્ડ જીતી લેવામાં આવ્યો છે. તો શું છે? તો કે નવી દિલ્હી ખાતે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો આ એવોર્ડ રહ્યો ને મિત્રો જે FIPI જે ઓઇલ એન્ડ
ગેસ એવોર્ડ 2023 ગેલ મિત્રો જે પ્રમોટિંગ હાઇડ્રોજન કંપની ઓફ ધ યર તરીકે મળ્યો છે મિત્રો। અને મિત્રો આ જે માન્યતા છે મિત્રો R&D દ્વારા હાઇડ્રોજન ટેકનોલોજીને આગળ વધારવા માટે મિત્રો ગેલ પ્રતિબદ્ધતા દર્શાવે છે। એ હેતુથી મિત્રો જે પ્રમોટિંગ હાઇડ્રોજન કંપની ઓફ ધ યર તરીકે ગેલને એવોર્ડ આપવામાં આવ્યો છે, પણ વર્ષ 2023નો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે। ઓકે, આગળ વાત કરીશું તો 30 સપ્ટેમ્બર 2024ના મહિલા દ્વારા સૌથી વધુ ઇન્કમટેક્સ ચૂકવવાના મામલામાં ગુજરાત કયા સ્થાને છે? તો મિત્રો ગુજરાત છે બીજા સ્થાને, અને પહેલા નંબરે છે યુપી અને ત્રીજા નંબરે છે તમિલનાડુ। તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ગુજરાતનો ક્વેશ્ચન છે મિત્રો। આગળ વાત કરીશું તો કે ગુજરાતના ઉર્વિક પટેલે ત્રિપુરા સામે કેટલા બોલમાં મિત્રો સૌથી ઝડપી T20 સદી ફટકારી છે? તો 28 બોલમાં મિત્રો ઉર્વિક પટેલે મિત્રો સદી ફટકારી છે। અને IPL 2025માં મિત્રો મેગા ઓક્શનમાં ઉર્વિક પટેલ અનસોલ્ડ ગયા છે મિત્રો। આ ઉપરાંત આની પહેલાં વર્ષ 2018માં મિત્રો રિષભ પંતના નામે આ એવોર્ડ હતો, 32 બોલમાં તેને મિત્રો સદી ફટકારી હતી। અને મિત્રો આ જે સદી છે એ ગુજરાતની જે ડોમેસ્ટિક T20 લીગ છે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, એમાં ઉર્વિક પટેલે મિત્રો ત્રિપુરા સામે મિત્રો આ સદી ફટકારી છે મિત્રો। તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો। થેન્ક યુ, ધન્યવાદ।